બનાસકાંઠાના હાલ બેહાલ છે। આ સ્થિતિની વચ્ચે શું થયું છે જરા એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ તો સૌથી વધારે એસટી બસ સ્વાભાવિક છે કે એની સેવા ખોરવાઈ જાય તો એસટી બસો હલવાઈ ગઈ, ફસાઈ ગઈ। કેટલાક મુશ્કેલીનો સામનો 108 એમ્બ્યુલન્સ ત્યાં ફસાઈ જાય છે, એસટી બસ ફસાઈ જાય છે। સૌથી વધુ કચ્છ અને થરાદમાં પણ અસર છે। તો આ સ્થિતિ છે। રાજ્યમાં 408 જેટલા રૂટ પ્રભાવિત છે। એકલા થરાદના 100 જેટલા રૂટ છે। થરાદના 100 રૂટ પ્રભાવિત છે। ત્યાર પછી તમે જોશો તો બનાસકાંઠામાં 259 રૂટ જે છે એ પ્રભાવિત છે। બનાસકાંઠાની વાત છે। ત્યાર પછી કચ્છમાં પણ વ્યાપક અસર છે। 126 રૂટને અહીંયા અસર પહોંચી છે। કચ્છમાં 126 યાદ રાખો। રોડ પર પાણીના કારણે બસો બંધ થઈ રહી છે। હવે આ થરાદ તમે જોશો તો થરાદનો ડેપો તો બેટ બની ગયો છે, જાણે કે આ કોઈ બેટ હોય એ પ્રકારના દ્રશ્યો છે। જીપીએસ સિસ્ટમથી બસોનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। આ સ્થિતિ છે। પણ સૌથી વધારે ખરાબ હાલત 280 ગામો જે છે એ અંધારપટ છે। ભાભરમાં 6 પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે, અનેક પશુઓ તણાઈ ગયા છે। એનડીઆરએફ એસડીએફની ટીમો તૈનાત છે। બનાસ ડેરીએ 1.50 લાખથી વધુ ફૂડ પેકેટ બનાવ્યા છે। જેટલી મદદ કરાય એટલી ઓછી છે, કારણ કે વ્યાપક મુશ્કેલી બનાસકાંઠાની અંદર સર્જાઈ છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને